આ શ્રી શિવ મહાપુરાણ કઈ ભાષામાં લખાણું? તો શ્રી શિવ મહાપુરાણ એ સંસ્કૃત ભાષામાં લખાણું છે. આપણા તમામ શાસ્ત્રો, આપણા તમામ પુરાણો સંસ્કૃતમાં લિપિબદ્ધ થયેલા છે. અને આજે ધીરે ધીરે સંસ્કૃત નષ્ટ થઈ રહી છે. આપણે સંસ્કૃત બોલતા બંધ થઈ ગયા, સંસ્કૃતનો વપરાશ ઘટતો ગયો. પણ સંસ્કૃત આજે લોકો એવું સમજે છે કે સંસ્કૃત મૃત ભાષા થઈ ગઈ છે. Sanskrit is dead language. No, Sanskrit is not dead language, but Sanskrit is divine language. Because of Sanskrit is our Dev language. संस्कृत मृत भाषा नहीं है मेरे भाई बहन. संस्कृत हमारे देवताओं की भाषा है. संस्कृत हमारे ऋषि मुनियों की भाषा है. उत्तम भाषा है. संस्कृत भाषा એ શરીરના શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે જોડાયેલી છે. પ્રાણાયામ છે. સંસ્કૃતના શ્લોક બોલવાથી માનવ રોગમાંથી નાબૂદ થાય છે. આ મંત્ર શક્તિના પ્રયોગો છે. અમુક મંત્ર મને ને તમને માનસિક અને શારીરિક શાંતિ આપી શકે. સમગ્ર દુનિયાની સૌથી પ્રાચીનમાં પ્રાચીન ભાષા હોય તો સંસ્કૃત છે. ઓલ્ડેસ્ટ લેંગ્વેજ ઓફ ધ યુનિવર્સ ઇઝ સંસ્કૃત. સમગ્ર બ્રહ્માંડની પ્રાચીન ભાષા છે. એટલું જ નહીં, સમગ્ર દુનિયામાં અત્યારે જેટલા દેશ છે, નાવાડે 192 countries are registered in United Nations, in which the 6,500 languages are used in speaking. દુનિયામાં આજે 192 દેશ છે જે યુનાઇટેડ નેશનમાં રજીસ્ટર થયેલા છે. એમાં 6,500 ભાષાઓ બોલાય છે. In 6,500 languages, in which the Sanskrit is the oldest language of the world. સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન અને માત્ર પ્રાચીન નહીં, હોલી લેંગ્વેજ, પવિત્ર ભાષા છે, દિવ્ય ભાષા, દેવ ભાષા છે. તો આ સંસ્કૃત ભાષામાં પુરાણોનું લિપિબદ્ધ થયું છે. 24,672 શ્લોક. જો હું એક શ્લોક બોલું, if we speak the proper one slok of the Sri Shiv Mahapuran, so it will take 1 minute. જો હું વ્યવસ્થિત શ્રી શિવ મહાપુરાણનો એક શ્લોક બોલું તો મારે 1 મિનિટ લાગે. હવે 1 મિનિટે એક શ્લોક બોલાય તો શ્રી શિવ મહાપુરાણની અંદર 24,672 શ્લોક છે, તો 24,672 મિનિટ લાગે. સતત હું અહીંથી શ્લોક બોલું તો 17 દિવસે માંડ કરી અને શ્લોક બોલી શકાય. એનો અનુવાદ તો ન જ કરી શકાય. શિવ તત્વને આજ સુધી કોઈ સમજાવી શક્યું નથી. આપણે શિવ તત્વ સુધી પ્રશ્નોત્તરી કરી શકીએ, પણ શિવ તત્વની પ્રશ્નોત્તરી ન કરી શકીએ. કારણ કે શિવજીને ન રામ સમજાવી શક્યા, ન કૃષ્ણ સમજાવી શક્યા, ન વિષ્ણુ સમજાવી શક્યા, ન બ્રહ્મા સમજાવી શક્યા. આજ સુધી આ બ્રહ્માંડમાં કોઈ અગોચર તત્વ જાણ્યા વગરનું રહી ગયું હોય તો એ શિવ તત્વ છે, જેને પૂર્ણ રીતે કોઈ નથી સમજાવી શક્યું. પુષ્પદંત મહારાજ પણ પુષ્પ મહિનમ સ્તોત્રની અંદર કહે છે, મહિમ્નમ પારમ તે, તમારા મહિમાનો કોઈ પાર નથી. અસિત ગેરી સમ શાતક અજ્જલમ સિંધુ પાત્રી સુર તરવુર શાખા લેખિની પત્ર મુવિર યદી શારદા ગૃહિત્વા સર્વકાલમ તદપી તવ ગુણાનમીશમ ન પારમ ન યાતિ. આ શ્લોકમાં એવું કહે છે કે આ પૃથ્વી ઉપર જેટલી જમીન છે એનો કાગળ બનાવવામાં આવે, અને આ પૃથ્વી ઉપર જેટલા વૃક્ષ છે એની પેન બનાવવામાં આવે, અને આ પૃથ્વી ઉપર જેટલા સમુદ્ર છે એની શાહી બનાવવામાં આવે, તો પણ ભગવાન મહાદેવનો મહિમા લખી શકાય એમ નથી. એવો અપરંપાર મહિમા છે. કારણ કે આ બ્રહ્માંડમાં કોઈ ન હતું ત્યારનું તત્વ છે. નો બિગિનિંગ એન્ડ નો એન્ડ. न जिसका प्रारंभ है और न जिसका अंत है, वही शिव तत्व है.